સો આજે આપણે વાત કરવાના છીએ એક એવા છોકરાની જે એક બહુ જ નોર્મલ ફેમિલી બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે. સ્ટડીની સાથે સાથે એમના પપ્પાને હેલ્પ કરતા હતા પૂજાપાઠ કરવામાં, ક્રિયાકાંડ કરવામાં, અને 2 વર્ષથી અમારા ઓર્ગેનાઇઝેશન જોડે કામ કરે છે. બહુ સારો ગ્રોથ છે. મહિને 6 ફિગર અર્નર, મતલબ આજના યંગસ્ટર્સની એક ડિમાન્ડ હોય છે કે મારી આવક બહુ સારી હોવી જોઈએ. એ કમાઈ પણ છે, પોતાના સપનાઓ પણ પૂરા કરે છે, ફેમિલીને પણ બહુ સારો ફાઇનાન્શિયલ સપોર્ટ કરે છે, અને એક કહેવાય ને કે જે ડ્રીમ લાઈફ હોય છે યંગસ્ટર્સની એ જીવે છે. મતલબ 0થી લઈને એમની 2 લાખ પર મંથની ઇન્કમ સુધીની જે જર્ની છે એની ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું કે કઈ રીતે અમારા પ્લેટફોર્મે એમને હેલ્પ કર્યું આગળ વધવા માટે, બિઝનેસ ફિલ્ડની અંદર શીખવા માટે, અને પોતાને ફાઇનાન્શિયલી અને પર્સનલી ગ્રો કરવા માટે. સો અમારી સાથે છે નીરજ સર. નીરજ પુરોહિત રાજકોટથી બિલોંગ કરે છે. ડિટેલમાં તમને જણાવશે. નીરજ સર મહાદેવના મોટા ભક્ત છે મારા ખ્યાલથી. મહાદેવ. સો થોડું તમારા વિશે નીરજ સર મને જણાવશો કે એક્ઝેક્ટલી બિઝનેસમાં 2 વર્ષથી આવેલા છો, એની પહેલાં તમે શું કરતા હતા? એની પહેલાં તો હું જે છે એક સ્ટુડન્ટ હતો, સ્ટડી કરતો હતો એન્જિનિયરિંગની અંદર, અને નાનું મોટું જે મારા ફેમિલી બેકગ્રાઉન્ડની અંદર જે કર્મકાંડ વગેરે મારા પપ્પા વગેરે કરતા હતા, બાઈકાશ બ્રાહ્મણ છીએ, તો સો એમાં કંઈક ને કંઈક એમની હેલ્પ કરાવવા પણ જતો હતો. અને સાથે સાથે વેકેશન વગેરેનો ટાઈમ હોય તો મારા મામા વગેરેને ખેતીવાડી વગેરે છે તો ત્યાં એમની હેલ્પ કરાવવા જતો હતો. અચ્છા, મતલબ તમને ખેતી પણ આવડે છે. ખેતીમાં શું કરેલું છે? ખેતીની અંદર આપણે આંબાવાડી વગેરેની અંદર પાણી વાળવું, રાઈટ, પછી કેરીઓ તોડવી, જે ઓલા વેડા આવે એનાથી. બસ હમણાં કેરીની સિઝન આવે છે તો તમારે ત્યાં જવાનું જ હશે પાછું. મતલબ તમે ગીર સાઈડથી છો? સો ખેતી કરતા હતા તો ત્યાંની સાથે સાથે તમને એવું શું વિચાર આવ્યો કે સ્ટડી હતું, ખેતી હતી, પપ્પા સાથે નાનું મોટું ક્રિયાકાંડનું કામ કરતા હતા, તો મોટાભાગના છોકરાઓનું એક એ જ હોય કે સ્ટડી કરીને ક્યાંક નોકરી મળી જાય, તો શું તમારો પણ એવો જ કંઈ પ્લાન હતો? હા, પહેલાં તો કહેવાય ને કે આપણે ફેમિલી બેકગ્રાઉન્ડ જેવું હોય કે જ્યાં બધા એમ જ કહેતા બસ ભણી લ્યો, ભણી લેશો તો તમને જે છે સારી નોકરી મળશે, તમે સારી જિંદગી જીવી શકશો, મમ્મી પપ્પાને ફ્રીડમ આપી શકશો. આ તે પણ જેમ જેમ બહાર નીકળતો ગયો, એટલે કે કોલેજ કરવા માટે જ્યારે હું કોલેજની અંદર ગયેલો, રાઈટ, તો ત્યાં મારા જે લેક્ચરર વગેરે પ્રોફેસર્સ હોય એની સાથે વાતચીત થઈ, કારણ કે સંબંધો પહેલેથી આપણે ગુજરાતીઓની એક ટેવ હોય છે કે ભાઈ કોઈ પણ સાથે સંબંધ તો આપણે તરત જ બનાવી લઈએ. તો એ લોકો સાથે વાતચીત થઈ તો હું એ લોકોને જાણતો હતો કે ભાઈ એમણે શું સ્ટડી કરેલું, અત્યારે એમની લાઈફ કેવી છે, અત્યારે એ શું કરે છે. મતલબ પહેલેથી તમારા માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક એ હતું કે હું લોકોનું બેકગ્રાઉન્ડ જોઉં, ને તમારું જે વિઝન હતું એક્ઝેક્ટલી નોકરીમાં જ જવાનું જ હતું કે કોઈ બીજા ફિલ્ડને ચૂઝ કરવાનું હતું? પહેલાં તો એમ જ હતું કે ભાઈ ચલો બીટેક કરી લેશું મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર, સારી જોબ મળી જશે, રાઈટ, અને કંઈક સારી લાઈફ જીવશું. પણ જેમ જેમ મેં કીધું એ પ્રમાણે પ્રોફેસર સાથે કનેક્ટિવિટી થઈ, પ્લસ મારા મોટા ભાઈ વગેરે જે એન્જિનિયર હતા એમની સાથે વાતચીત થઈ, તો એ લોકોએ મને એક પોઈન્ટ કીધેલો કે જેથી મને એમ થઈ ગયું કે હવે તો નોકરી નથી કરવી. શું એ પોઈન્ટ શું હતો એક્ઝેક્ટલી? એ પોઈન્ટ એ હતો કે એમણે મને કીધેલું તું માઇન્ડસેટથી પ્રિપેર રહેજે. એટલે મેં કીધું કઈ રીતે એમ? તો એ કે તું જે કરસ ને એન્જિનિયરિંગ, તો એ પછી તારે જે છે તારી ડિગ્રી લઈ અને કંપનીના ડેલે જવું પડશે અને નોકરી માગવી પડશે, તો એના માટે એ કે તું માઇન્ડસેટથી પ્રિપેર. અચ્છા, મતલબ કોઈ પણ વસ્તુ કરવી હોય તો જે રીતના એમણે કીધું કે માઇન્ડસેટથી પ્રિપેર રહેજે. અને આજનું માર્કેટનું હાલત પણ તમને ખ્યાલ છે, ઘણા એન્જિનિયરો કમ્પ્લીટ કરીને એન્જિનિયરિંગ કરીને પણ નોકરીઓ માટે સર્ચ કરતા હોય છે, બિકોઝ અનએમ્પ્લોયમેન્ટ છે માર્કેટમાં, આટલી બેરોજગારી છે અને આવકના રસ્તાઓ ઓછા છે. તો તમને એ માઇન્ડસેટથી તમે પ્રિપેર થઈ ગયેલા એક્ઝેક્ટલી? નહીં, ત્યારે એમ થઈ ગયું કે યાર તો પૈસા મારા પપ્પાએ પે કર્યા ડિગ્રીના, ઓકે, મહેનત મેં કરી, માર્ક્સ મેં લઈને આવ્યો, અને મારે પછી નોકરી ગોતવાઈ જવું પડે તો એવું નથી કરવું. બરાબર, મતલબ તમને કોઈની જોડે જઈ અને નોકરી માટે એપ્લાય કરવા જવાનું પહેલેથી જ આવી ગયું કે અમારે કરવું જ નથી? તો પછી એમ થઈ ગયું કે તો એના કરતાં છેલ્લે આપણે જે છે જે પપ્પા વગેરે કરે છે એમાં કાં તો કન્ટિન્યુ કરશો અથવા કંઈક નવું એક પ્લેટફોર્મ ગોતશું. અને મતલબ તમારો બેઝ જોઈએ તો પપ્પા બ્રાહ્મણ છે, ક્રિયાકાંડ ને પૂજાપાઠ કરતા હોય છે, તમને પણ થોડું ઘણું આવડતું જ હશે, તો એ બી એક તમારો કરિયરનો ઓપ્શન બની શકતો હતો. તો શા માટે એની સાથે સાથે તમે બીજો ઓપ્શન ચૂઝ કરવાનું વધારે પ્રિફર કર્યું? એ તો આપણે જોવા જઈએ ને તો બહુ સારો આમ તો જોવા જઈએ તો છે, કારણ કે ત્યાં લોકો પગે આપીને પગે લાગી અને પૈસા આપે છે. એટલે પૈસા સામે આપે છે ને પગે એ જ લાગે છે, આપણને જ લાગે છે, રાઈટ. સો મને ક્યાંક ને ક્યાંક એમ હતું, પણ ત્યાં પણ જે છે અત્યારના જમાનામાં આપણે જોઈએ છીએ કે જેમ કે કોઈ પણ માણસ જે છે એક્સપાયર થઈ જાય છે તો ત્યાં એમનું 12મા દિવસની એમ તો વિધિ હોય, પણ અત્યારના લોકો પાસે ટાઈમ નથી, તો 7મું 6ઠું ને જેમ આવે ટૂંકમાં જેમને ઈચ્છા. ટાઈમ મેનેજમેન્ટ શોર્ટ થઈ ગયો છે થોડો, તો એ બધું શોર્ટ ટાઈમની અંદર શોર્ટ સ્પાનમાં કરી દેતા હોય છે. અત્યારના ટાઈમમાં એવું થઈ ગયું, તો મને એવું વિચાર્યું કે હું 5-10 વર્ષ પછી જો આ કન્ટિન્યુ કરીશ આમાં
તો પછી તો એવું થશે કે અહીંયા અંતિમ સંસ્કાર થતો હશે ને અહીંયા ક્રિયા થતી હશે. સો એ નહોતું ગમતું. અચ્છા, મતલબ તમને ટાઈમ સાથે ક્લિયર હતું કે જે ધાર્મિક વિધિઓ આપણી થતી હોય છે એના ટાઈમથી થવી જોઈએ, અને અગર હું પાર્ટિસિપેટ એમાં કરું છું તો પ્રોપર પ્રોસેસથી કરું. જે ટાઈમને લઈને ઘણી ચીજો ચેન્જ થતી રહેતી હોય છે, તો એ ચેન્જ તમને એટલો એક્સેપ્ટેબલ નહોતો. ઓકે, સો ત્યાર પછી તમે આ બિઝનેસમાં આવ્યા, રાઈટ? બિઝનેસમાં એક્ઝેક્ટલી આ બિઝનેસમાં કઈ રીતે તમે આવેલા, કઈ રીતે તમને એપ્રોચ થયેલો, શું એવું તમે જોયેલું કે તમને ક્લિક થઈ ગયું ને તમે શરૂઆત કરી? હવે સૌથી પહેલા તો જે છે ઇન્સ્ટાગ્રામ, જે આજના ઓલમોસ્ટ બધા લોકો વાપરે જ છે, રાઈટ? ત્યાંથી જ મને તમારો કોન્ટેક્ટ થયેલો. હવે પહેલા તો આપણે કોઈ પણ વસ્તુને જોઈએ એટલે એમ લાગે કે યાર આ કંઈક ફ્રોડ હશે, તો કારણ કે મતલબ ગુજરાતીના માઇન્ડમાં એક શક તો હંમેશા હોય જ છે કે કંઈક ફ્રોડ ના થઈ જાય. એ તો છે જ. સો એ પછી તમારું આખું ઇન્સ્ટાગ્રામ પેજ પહેલા તો જોયું, સ્ટોરી, હાઇલાઇટ વગેરે, તો ત્યાંથી ખ્યાલ આવ્યો કે તમે જે છે ચોકી સોરઠના જુનાગઢના જ છો. એક્ઝેક્ટલી, હા, ચોકી મારું ગામ છે, તમે જોયેલું બી હશે. તો ખ્યાલ આવ્યો કે નહીં ચાલો હવે બધું તમારી સ્ટોરી વગેરેમાં લોકેશન વગેરે મેન્શન હતું, તમે ફેસ બતાવતા હતા, એટલે એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ આ કોઈ ફ્રોડ ના હોઈ શકે. એક્ઝેક્ટલી, મતલબ તમને ત્યાંથી ક્લિયર થઈ ગયું કે કંઈક છે અહીંયા, બટ ડિટેલમાં કઈ રીતે તમે સમજ્યું ને કઈ રીતે કનેક્ટ થયા? પછી તમારે જે છે સ્ટોરીની અંદર મેં ડિટેલ્સ ફિલ કરેલી, તમારી સાથે વાતચીત થઈ તો વધારે ખબર પડી તમારા વિશે કે ભાઈ તમે જે ફિલ્ડમાં હું ઓલરેડી સ્ટડી કરતો હતો ત્યાંથી જ તો તમે નીકળી ગયેલા છો, અને તમે એક સારી એવી જોબ કે જે એક ટાઈમે મારી ડ્રીમ ઇન્કમ હતી કે ભાઈ 50,000ની જોબ લાગી જાય આ તે ડિગ્રી કર્યા પછી, તો એ તમે છોડીને આમાં આવેલા, એ વધારે એમ થઈ ગયું કે યાર તો એમણે કંઈક તો વિચાર્યું હશે ને. મતલબ તમને એ ક્લિયર થઈ ગયું હતું કે આ માણસ મિકેનિકલ એન્જિનિયરિંગ ઓલરેડી કરેલું છે, 50,000 વાળી નોકરી હતી, એ છોડીને આ ફિલ્ડમાં છે, તો મારે એ કરે છે એવું કંઈક કરવું છે. તો બિઝનેસનો તો ત્યારે તમને એટલો ખ્યાલ નહીં હોય, કેમ કે તમે કોઈ બિઝનેસ કરેલો નથી કે નથી તમારા ફેમિલીની અંદર કોઈ એવું મોટું બિઝનેસમેન કે તમને બિઝનેસ પ્રોસેસીસની ખ્યાલ હોય. હા, ત્યારે તમારી પાસેથી આપણો જે પ્રેઝન્ટેશન વિડીયો તમે મને બતાવેલો, અને ત્યાંથી જે છે બસ ખાલી એટલો ટ્રસ્ટ આવ્યો તો કે આમાં સાગરભાઈ આગળ વધી શકે તો આપણે પણ વધી શકે. એક્ઝેક્ટલી, મતલબ ત્યાંથી એ ફ્લો તમારા માઇન્ડમાં બની ગયો કે અગર એક માણસ કોઈ ફિલ્ડની અંદર આગળ નીકળે છે તો ત્યાં બીજા ઘણા લોકો આગળ વધી શકે, બસ જસ્ટ એને કોપી અથવા તો એ પ્રોસેસને ફોલો કરી લેવાની હોય. સો જે તમે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, એક્ઝેક્ટલી એનું નામ શું છે? નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી. અને કંપનીનું નામ શું છે? ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ. તો ઘણા લોકો મેં જોયેલું છે માર્કેટની અંદર કે નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીને લઈને અત્યારે ઘણી વખત એ ટ્રોલ કરતા હોય છે, અથવા તો એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ હોય છે બહુ બધી ચીજોને લઈને, કાં તો એટલું નોલેજ નથી હોતું, અને જેના લીધે એ ડરતા હોય છે, અથવા તો એના માઇન્ડમાં એ ડાઉટ્સ હંમેશા રહેતો હોય છે કે આમાં મારે ચેઇન બનાવવી પડશે, આમાં મારે સાંકળી કરવી પડશે, અને ગ્રુપ બનાવવું પડશે, અને લોકોને પ્રોડક્ટ સેલ કરવા જવા પડશે. તો આ બધી ચીજો તમારા માઇન્ડમાં બી ક્યાંક ને ક્યાંક આવેલી તો હશે શરૂઆત કરવા? હા, ત્યારે આવેલી આ બધી વસ્તુઓ, પણ ત્યારે કહેવાય ને કે હવે એવું તો નથી કે ભાઈ નેટવર્ક માર્કેટિંગ જે ફિલ્ડ જે છે બરોબર છે, નો ડાઉટ લોકોના પાસ્ટ એક્સપિરિયન્સ હોઈ શકે, લોકોએ કઈ વાત સાંભળેલી હોય આતે, તો એવા તો બધા ફિલ્ડના છે ને. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ કોલેજીસમાં ઘણા બધા કોઈ રેગિંગ કરે છે, કોઈ કહેવાય ને કે ભાઈ બળાત્કાર વગેરેના ઘણા બધા અત્યારે પ્રોબ્લેમ્સ આવે છે સ્કૂલ્સમાંથી, તો એના વિશે પણ નેગેટિવિટી તો છે, તોય લોકો સ્કૂલમાં તો જાય જ છે ને ભણવા. મતલબ તમને ખ્યાલ હતો કે ભાઈ માર્કેટમાં સારું શું છે, ખરાબ શું છે, એની તમારી પરખ તમારી જાતે તમે કરી લીધી? કોઈ પણ વસ્તુના બે પાસા હોય, નેગેટિવ પાસું અને પોઝિટિવ પાસું. આપણે જોવાનું આપણે શું જોવું છે. પર્સપેક્ટિવ મેટર્સ અ લોટ. એક સિક્કાની બે બાજુ છે, તમે કઈ બાજુ જુઓ છો એ તમારા પર ડિપેન્ડ કરે છે. એક્ઝેક્ટલી. તો બટ સિન્સ આ વસ્તુઓ ચાલતી રહેતી હોય છે, અને આ ઇન્ડસ્ટ્રી પણ કંઈ મારા ખ્યાલથી નવી નથી, રાઈટ? બહુ બધા વર્ષોથી ચાલે છે. ઇવન ફોરએવરને 45 વર્ષ થઈ ગયા છે, એ તમને બી ખ્યાલ હશે, તમે રિસર્ચ કરેલું હશે. બટ ઓફલાઈનમાંથી ઓનલાઈન કામ મોડ્યુલ આવેલું, અને તમને એના ઉપર કેવી રીતે વધારે ટ્રસ્ટ આવ્યો કે તમે આ જ ફિલ્ડની અંદર આ જ પ્રોસેસમાં ઇન થાવ? જેમ મેં બિઝનેસ જોયો એ પછી લાઈવ ટ્રેનિંગ વગેરે આપણી જે ઝૂમ ઉપર હોય છે એ અટેન્ડ કરી, તો ત્યાંથી એટલી તો ખબર પડી કે યાર 1,000, 2,000, 5,000 લોકો જો ટ્રેનિંગની અંદર આવતા હોય તો એ 5,000 લોકો સાથે તો ફ્રોડ થવું ઇમ્પોસિબલ છે. એક્ઝેક્ટલી. સો મતલબ ચલો હું એ વાત ઉપર એવું બી કહેવા માગીશ કે આ જ પોઈન્ટ આપણે વારે વખતે સમજતા હોઈએ છીએ કે ફ્રોડ થવાનો ડર. બની શકે કે તમારી જોડે કોઈ ફ્રોડ થઈ ગયો, બરોબર, 2 વર્ષ પહેલાં, તો એનું તમને શું ફાયદો થયો એક્ઝેક્ટલી અત્યારે? એ જે ફ્રોડ થયો છે, હું તો કહીશ કે દુનિયાની અંદર બધા સાથે એવો ફ્રોડ થવો જોઈએ જે મારી સાથે થયો છે, રાઈટ? કારણ કે એ ફ્રોડ થયા પછી પહેલી વસ્તુ તો મારી અંદર બહુ બધા ચેન્જીસ આવેલા, રાઈટ? ત્યારબાદ મમ્મી જેવા કે પહેલાં તો હું આવી રીતે લોકો સાથે વાતચીત કરી શકું છું, બોલી શકું છું, રાઈટ? અને કહેવાય ને કે એક લીડરશિપ વગેરે જે કંઈ પણ લોકો સાથે વાતચીત કરવી, કોમ્યુનિકેશન સ્કિલ્સ, એ બધી વસ્તુઓ આવેલી.
હવે એ પછી રહી વાત પૈસાની, રાઈટ? સો ખાલી ને ખાલી 20-21 વર્ષની ઉંમરની અંદર લાખ રૂપિયાની મહિનાની ઇન્કમ આવવાની ચાલુ થઈ. લોકોની સાથે એવું ફ્રોડ થતો હોય કે ભાઈ ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય, એની જગ્યાએ મારે ક્રેડિટ થાય છે. ઓકે, મતલબ એના માટે પણ તમે એવું તો નથી કે ઓટોમેટિક પૈસા આવે, રાઈટ? લોકોની અંદર એ માન્યતાઓ બી હોય છે કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની અંદર તમે લોકોને જોડતા જાઓ એટલે પૈસા આવતા જાય. નહીં, એમાં વસ્તુ હોય છે કે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ નોકરી હોય, ગમે ત્યાં તમે જાઓ ત્યાં કામ તો કરવું પડશે. એક્ઝેક્ટલી, મતલબ તમને એ વસ્તુ પણ ક્લિયર છે કે કામ કર્યા વગર કશે પૈસા આવતા નથી. ઓકે, તો આટલા બધા યંગસ્ટર્સ છે જે ઇન્ડસ્ટ્રીમાં જોઈન થતા હોય છે, સ્ટાર્ટ કરતા હોય છે, ચેકિંગ કરતા રહેતા હોય છે, રિસર્ચ કરતા રહેતા હોય છે, એમને તમે શું મેસેજ આપવા માગશો? એમને બસ એ જ મેસેજ આપવા માંગીશ કે જો તમે બિઝનેસ જોયો અને તમને એમ લાગ્યું કે ભાઈ હું આમાંથી આગળ વધી શકીશ તો સ્ટાર્ટ કરો. અને સ્ટાર્ટ કર્યા પછી એવું નહીં કે ભાઈ રાતોરાત ઓલું અત્યારના યંગસ્ટર્સના માઇન્ડસેટમાં એક મેં જોયું છે કે યાર આજે જીમ ચાલુ કરી અને કાલે 6 પેક જોઈએ છે. આ વસ્તુ ક્યાંય મતલબ જમાનો જે ફાસ્ટેગથી આગળ વધે છે, લોકોને તરત રિઝલ્ટ્સ જોઈએ છે. તો બિઝનેસ પ્રોસેસીસની અંદર તમે કોઈ દી બિઝનેસ કરેલો નથી, તમારા ફેમિલીમાં કોઈએ કરેલો નથી, તો તમને પેશન્સ ક્યાંથી બિલ્ડ થયું? શું એવી ચીજો તમારા માઇન્ડમાં હતી? એ માઇન્ડની અંદર વસ્તુ એ હતી કે મારે જો કોઈ જગ્યાએ પહોંચવું છે તો ચાલવું તો પડશે. એવું તો નહીં થાય કે સામેથી એ જગ્યા મારી પાસેથી આવી જશે. અને ચાલવા માટે મહેનત તો લાગવાની જ છે. સો મને પણ એમ થયું કે જો હું આ બિઝનેસની અંદર એકની એક વસ્તુ આપણે એકવાર કરીએ તો ચલો કદાચ આપણને સારા ખરાબ એક્સપિરિયન્સ થાય, પણ વારે વારે એકની એક ચીજ કરવાના તો આપણે એમાં માસ્ટર બનવાના જ છીએ. એક્ઝેક્ટલી, માસ્ટરી એક પ્રોસેસ સાથે આવતી હોય છે, ટાઈમ અને એફર્ટ્સની સાથે સાથે આવતી હોય છે. બટ આ ઇન્ડસ્ટ્રીનો એવો કયો પ્લસ પોઈન્ટ તમને અત્યારે લાગે છે 2 વર્ષના એક્સપિરિયન્સમાં? તમે જે રીતે કીધું કે ઘણું તમે અચીવ કરેલું છે, રાઈટ? તમારા થોડા અચીવમેન્ટ્સ વિશે માહિતી આપશો. 2 વર્ષમાં તમે ક્યાંથી ક્યાં પહોંચેલા છો? ફાઇનાન્શિયલી, પર્સનલી શું શું અચીવ કરેલું છે? હવે જે છે અચીવમેન્ટ્સની અંદર તો કહેવાય ને કે અત્યારના બધા યંગસ્ટર્સનું ડ્રીમ પહેલું તો હોય કે ભાઈ આપણે આપણા મમ્મી પપ્પાને કંઈક વસ્તુ આપીએ ને મમ્મી પપ્પા ખુશ રહેવા. તો પહેલાં તો મમ્મીને સ્માર્ટફોન ગિફ્ટ આપ્યો, પપ્પાને એરબડ્સ વગેરે ગિફ્ટમાં આપ્યા, નાનાને કાર વગેરે લઈને આપેલી 19 વર્ષની. મતલબ 19 વર્ષની ઉંમરમાં તમે તમારા દાદાને, નાનાને કાર ગિફ્ટ કરેલી. ત્યારબાદ સોનાનો જે પેન્ડલ સેટ વગેરે આપણે બધે માઇન્ડસેટ હોય લોકોનું કે સોનું કરાવી લ્યો, સોનું કરાવી લ્યો, તો 2.5-3 લાખ રૂપિયાનો સોનાનો પેન્ડલ સેટ નાનીને કરાવીને આપેલો 19 જ વર્ષની. આ તમારી એક સારી બહુ એવી પોઈન્ટ છે કે સારો પોઈન્ટ છે જે મને ધ્યાનમાં આવે છે. પણ અત્યારના યંગસ્ટર્સને કમાતા સાથે વાપરવાની વધારે મજા આવતી હોય છે કે કંઈક કમાણા છીએ તો પોતે જ ખર્ચો કરી લઈએ. તો તમને એ વસ્તુ ના આવી કે હું મારા માટે કંઈક લઈ લઉં પહેલાં? એ આવી, પણ એની પહેલાં મને એમ હતું કે પહેલાં જો ઘર જીતી લઈશ ને હું તો આખી દુનિયા હું જીતી લઈશ. એક્ઝેક્ટલી, મતલબ તમને તમારા ઘરને પહેલાં જીતવું હતું. જેથી મારા મમ્મી પપ્પાને એક વસ્તુનો પ્રાઉડ હોવો જોઈએ કે મારો છોકરો કંઈક સારી વસ્તુ કરે છે અને કોઈ કહેવાય ને કે કોઈ ખોટા કામ નથી કરતો. તો અત્યારે એ પ્રાઉડ એ ફીલ કરે છે એક્ઝેક્ટલી કે શું કન્ડિશન? 100% પ્રાઉડ ફીલ કરે છે અત્યારે. મારા પૂરા સપોર્ટની અંદર છે. હા. ત્યાર પછી તમે કામ કરો છો, અચીવમેન્ટ્સ તમે જે રીતે કીધા કે તમે ફેમિલીને બહુ બધી ચીજો ગિફ્ટ કરી અથવા તો અચીવમેન્ટ્સ તમે જે કર્યા એનાથી એમને આપ્યું. તમારું શું ડ્રીમ છે લાઈફની અંદર? શું એક્ઝેક્ટલી આગળના 5 વર્ષની અંદર તમે તમારી જાતને ક્યાં જુઓ છો? મારે આગળના 5 વર્ષની અંદર મારા ખુદનું ઘર જોઈએ છે અને મારું તો એવું ડ્રીમ છે કે મારી 25 વર્ષની ઉંમર થાય ને એ પહેલાં ખુદનું એક સારું એવું ઘર પ્લસ સારી એવી કાર અને એમાં પણ ઈએમઆઈ નહીં. ત્યાં સુધીમાં હું બધું સારું ઘર અને સારી કાર ઇઝ અ જનરલ ટર્મ, રાઈટ? કોઈના માટે કોઈ સારી કાર બીજી હોઈ શકે, તમારા માટે કોઈ બીજી હોઈ શકે. એક્ઝેક્ટ આઈડિયા તમે લીધેલો છે કે તમે એક્ઝેક્ટ 5 વર્ષમાં શું અચીવ કરવાના છો? હા, એ લીધેલો છે કે મિનિમમ મારે જે છે 20 લાખની મહિનાની ઇન્કમ જોઈએ છે આવનારા 5 વર્ષની. 20 લાખ મંથલી? કોઈ એવું એક્ઝામ્પલ તમારી સામે કે જેમણે આ ઇન્કમ અચીવ કરેલી હોય આ જ બિઝનેસથી? હા, મારા ગ્રેટ મેન્ટોર જસપ્રીત બ્રાર સર. ઓકે, એટલે એમને તમે જોયેલા છે ને એના પાસેથી તમારું એ ડ્રીમ આવેલું છે. તમને શા માટે 20 લાખ રૂપિયા મંથલી જોઈએ છે? મારે 20 લાખ રૂપિયા એટલા માટે મંથલી જોઈએ છે કે જેથી મારે નાના મોટા ખર્ચાઓ કરવામાં કે ક્યાંય પણ જોવું ન પડે કે ભાઈ પૈસા પડ્યા છે કે નથી પડ્યા ખાતામાં, કમ્પ્લીટ પૂરા તો નથી થઈ ગયા. મતલબ તમારે ડેપ્ટ ફ્રી પૂરી જિંદગી રહેવું છે, ઈએમઆઈ ક્રિએટ કરવા નથી. આજના યંગસ્ટર્સ એ ચીજો બી બહુ બધા કરતા હોય છે કે કંઈ નાની મોટી ચીજ લેવી છે, કોઈ નાના મોટા મતલબ જ્યારે જવાબદારીઓ, મારા ખ્યાલથી એવું હોતું હોય છે ગુજરાતની અંદર તો નહીં, પૂરા ભારતની અંદર એ વસ્તુઓ છે કે છોકરો કે ચલો આજના જમાનામાં તો બધું કોમન થઈ ગયું છે, તો 18, 19, 20 વર્ષની ઉંમર થાય, મેચ્યોરિટી આવે એટલે તરત જ માઇન્ડમાં ક્લિક થઈ કે હવે કમાવવું પડશે, રાઈટ? તો કમાઈને પોતે જ વધારે ખર્ચાઓ કરી નાખતા હોય છે ને ઘણી વખત એ ખર્ચાઓ બર્ડન ના થાય તો ઉપર ક્રેડિટ બી લઈ લેતા હોય છે, ડેપ્ટમાં પણ ચાલ્યા જતા હોય છે.
તો તમને એવું નથી થતું કે હું ડેપ્ટ કરીને બધું બહુ ચીજો બી ભોગવી લઉં? એમ તો હું થોડો જૂના જમાનાના વિચારવાળો છું કે ભાઈ ઉપર કરજા કરીને ક્યારેય શોખ પૂરા ના કરાય. હા, આપણે આપણી જાતને એટલી કેપેબલ બનાવીએ ને કે ભાઈ આપણા જે કંઈ પણ શોખ છે એક જ વારમાં કમ્પ્લીટ કરી શકીએ. જેમ કે મારો શોખ હતો આઈફોન લેવાનો. હવે હું આજથી 1 વર્ષ પહેલા પણ આઈફોન લઈ શકતો હતો, એટલી તો ઇન્કમ. એ ઘણા યંગસ્ટર્સના આજની તારીખમાં શોખ હોય છે. બહુ બધી વાર પહેલી હું રીલ વચ્ચે વચ્ચે જોતો આવતું હોય છે વચ્ચે કે લોકો કિડની વેચીને આઈફોન લેતા હોય છે. હકીકત છે કે નહીં નથી ખબર, બટ ધ થિંગ ઇઝ દેટ કે એક ડેસ્પરેશન હોય એ ચીજોની અંદર. તો તમારું પણ એ ડેસ્પરેશન હતું. કેટલો ટાઈમ તમે ફોરએવરમાં મહેનત કરી, કામ કરી, કયા લેવલ પર પહોંચ્યા ને તમે એને અચીવ કર્યું? પહેલા તો જે છે મેં મારે જાતને એ લેવલ ઉપર કેપેબલ બનાવવા પર ટ્રાય કર્યું કે ભાઈ હું મેન્ટેન દર મહિને આઈફોન લઉં ને તો મારી પાસે પૈસા બચવા છે. એક્ઝેક્ટલી. સો આમ તો પૂછવું ના જોઈએ, બટ શું તમે અત્યારે એ લેવલ પર કેપેબલ બની ગયા છો? દર મહિને હું અત્યારે તો 2 આઈફોન લઈ શકું છું. ઓકે, ધેટ્સ ગ્રેટ. બહુ સારી વસ્તુ છે કે તમે 20 વર્ષની ઉંમરમાં અચીવમેન્ટ્સ કરેલા છે. થોડું તમારા મતલબ ગાઈડન્સ આપશો તમારા એક્સપિરિયન્સથી 2 વર્ષના કે અત્યારના યંગસ્ટર્સને કોઈ બિઝનેસ પ્લેટફોર્મ કે કોઈ ઓપોર્ચ્યુનિટી મળે છે તો શું ચીજોને સમજવી જોઈએ, મતલબ કઈ વસ્તુના ધ્યાનમાં રાખીને એને એના પર આગળ વધવું જોઈએ? પહેલાં તો એમને જ્યાંથી મળે છે એ પ્લેટફોર્મ શું છે, અથવા કોઈ પર્સન પાસેથી મળે છે તો પર્સન વિશે પહેલાં તો જાણવું જોઈએ કે એ શું છે, ક્યાંથી છે, કઈ. તમે તો મારા ખ્યાલથી મને જ જોયેલા ઇન્સ્ટાગ્રામ પર, તો મારા વિશે તમે કઈ રીતે જાણેલું? આપણી કોલ પર વાતચીત થઈ હતી, પ્લસ તમારું ઇન્સ્ટાગ્રામ આખું આઈડી 3 થી 4 વખત જોયું, સ્ટોરી, હાઇલાઇટ, રીલ, લોકેશન્સ વગેરે ચેક કર્યા ત્યાંથી. મતલબ ત્યાંથી તમને એટલું ક્લિયર થઈ ગયું કે આ વ્યક્તિ ઓકે છે, જેન્યુઇન છે. અને ત્યારબાદ જે એ ઓપોર્ચ્યુનિટી આપે છે એમાં એવું તો નથી કે 21 દિન મેં પૈસા ડબલ. અચ્છા, આ જે પૈસા ડબલની ચીજો બહુ થતી હોય છે ને હમણાં તો એવી ચીજો બી બહુ ચાલે છે કે તરત ક્વિક ગેટ રીચ સ્કીમ, રાઈટ? તો એ તમે કઈ રીતે વેરીફાઈ કર્યું કે આ એક્ઝેક્ટલી એવું કંઈ નથી? કારણ કે જે પ્રમાણે મેં બધી વસ્તુઓ જોઈ, તમારી સાથે વાતચીત કરીને જે તમારી પાસેથી ગાઈડન્સ મળેલું ત્યાંથી એ ક્લિયર હતું કે અહીંયા એવી કોઈ સ્કીમ નથી કે ભાઈ હું રાતોરાત કરોડપતિ બની ગયો. બરાબર. મતલબ તમને રાતોરાત તો કરોડપતિ બનવું પણ નહોતું, મહેનત કરીને બનવું. બહુ હું એપ્રિશિએટ કરીશ એ વાતને કે આ એજની અંદર તમારી અંદર એ ક્વોલિટીઝ છે, લાઈફની પ્રત્યે વિઝન છે આગળ વધવાનું, ને લાઈફને સારી રીતે જીવવા માટે તમે પ્રયત્ન કરતા રહો છો. બટ આજની તારીખમાં તમારી જોડે મતલબ આપણે નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ કરીએ છીએ, તમે બિઝનેસમાં 2 વર્ષથી છો, તો જાતના અને ભાતના લોકો તમને કનેક્ટ થતા હોય છે, રાઈટ? તો એમને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? ઘણી વખત લોકો તમને કંઈક ઓબ્જેક્શન્સ આપતા હશે, ઘણા ક્વેશ્ચન્સ કરતા હશે. તો એ લોકોનો પહેલાં તો હું ક્વેશ્ચન સમજું છું કે ભાઈ એ શા માટે આ રીતે પૂછે છે, અને પછી એની જગ્યાએ હું રહીને જોઉં છું કે જો હું આ પર્સનની જગ્યાએ હોત તો મારા માટે શું સોલ્યુશન. મતલબ તમે એ પર્સનના પ્લેસ પર બેસીને તમે વિચાર કરો છો કે હું શું સોલ્યુશન આપી શકું. તો અહીંયા તો ઘણી વખત લોકોની માન્યતા એવી પણ છે કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ એટલે લોકોને કન્વિન્સ કરવાનો બિઝનેસ. હવે લોકોને કન્વિન્સ કરવા અને રિક્રુટ કરવામાં બહુ મારા ખ્યાલથી તો બહુ ફરક છે કે હું તમારી પાછળ જ પડી જાઉં કે સાહેબ તમે કરી લો તો, અને હું તમને એમ ઓફરો આપવા માંડું કે ભાઈ તમે આમ થઈ જશે, પહેલા જ મહિને આટલા કમાઈ લેશો, આ તે, તો એ કન્વિન્સ કરવા છે. એની જગ્યાએ હું તમને જેન્યુઅનલી બતાવું કે સાગર સર આ બિઝનેસ છે, આવી રીતે તમે આગળ વધી શકો, જો તમારે કરવું છે તો મને તો આટલી મહેનત કરવી પડશે ને આ પ્રમાણે કામ કરો. મતલબ જે પાસ્ટ એક્સપિરિયન્સથી લોકોએ જે લીડ કરેલી ચીજોને, અને કદાચ હોઈ શકે કે લોકો મિસગાઈડ થયેલા હોય એ ચીજોથી, તો એક મિથ બનેલી છે માણસોની અંદર કે આમાં આવું જ કરવું પડતું હોય છે. તો એ મિથને કેવી રીતે તોડી શકાય? એ મિથને પહેલાં તો 100% કોઈ પણ વસ્તુનું નોલેજ લીધા પછી જ કોઈ પણ માણસ તોડી શકશે. અને એ હું જે છે હમણાં થોડાક જ ટાઈમની અંદર એક એવી અચીવમેન્ટ કરીશ અને એની રીલ પણ મારા ઇન્સ્ટાગ્રામ ઉપર નાખીશ કે તેથી ગુજરાતની અંદર તો બધા લોકોનું મિથ તૂટી જ જશે કે ભાઈ નેટવર્ક માર્કેટિંગથી કાંઈ ના આવે. કારણ કે મને આજે પણ યાદ છે જ્યારે મેં મારી ઘરે કીધેલું કે ભાઈ હું આવી રીતે બિઝનેસ મારે કરવો છે, તો ત્યારે બધા લોકોએ મને એમ કીધેલું કે ભાઈ અહીંયા જે છે લોકો પહેલેથી જ ઓલરેડી કરોડપતિ હોય છે અને તમને આમાં શો ઓફ કરતા હોય છે કે અમે આ લઈ લીધું, તે લઈ લીધું. પણ આજની ડેટની અંદર જ્યારે હું આ લેવલ ઉપર પહોંચ્યો છું ત્યારે મને ખબર છે કે ભાઈ હું ક્યાંથી નીકળીને અત્યારે ક્યાં સુધી પહોંચ્યો. એ ચીજ તો મેં જોયેલી છે કે જે તમે કહો છો શો ઓફ કરતા હોય છે, બટ તમે 2 વર્ષથી મારી જોડે કામ કરો છો, મેં ક્યાંય એવું એક્સ્ટ્રા શો ઓફ તમારી લાઈફમાં નથી જોયેલું, ને તો પણ તમે આગળ વધેલા છો. તો લોકોની જે માન્યતા હોય છે એને તમે પોતે જ તોડી છે ત્યાં તો. સો જે માન્યતાઓ લોકોની બનેલી છે ઓલરેડી,
એના માટે તમે કીધું કે લોકોને નોલેજ લેવું જોઈએ, પણ આજના સમયની અંદર મારે બુલેટ લેવું છે, બરાબર, ક્લાસિક 350 લેવું છે, તો હું પૂછવા જઈશ મારા આજુબાજુના લોકોને અને એ મને સલાહ આપી દેશે કે બુલેટ નહીં, તું બીજું કંઈક જાવા લઈ લે. તો એ માનીને ઘણી વખત આપણે ડાયવર્સિફાય થઈ જતા હોઈએ છીએ. ત્યાં પોતાની જાતને કઈ રીતે એક ડિસિઝન પર રાખવી? હવે ત્યારે પહેલાં તો આપણે સલાહ કોની લઈએ છીએ એ મેટર કરે છે. હવે જે માણસ 80 અથવા સ્પ્લેન્ડરમાં ફરતો હોય અને એને તમે પૂછો બુલેટ લેવું છે તો ઓબ્વિયસ વસ્તુ એ નેગેટિવ વાત જ કરવાનો છે. અને ઓલું પેલું કહેવાય પણ છે ને કે જો મારે ક્રિકેટ શીખવું છે તો હું સ્વિમિંગના કોચ પાસે જઈશ તો મને થોડું ક્રિકેટ આવડશે. અને સેમ એવી જ રીતે જો મારે કદાચ સ્વિમિંગ શીખવું છે અને જો હું ક્રિકેટના કોચ પાસે જઈશ તો એ થોડું ભેગું જ નથી થતું. સો તમારે તમારો કોચ વ્યવસ્થિત સિલેક્ટ કરવો બહુ જરૂરી હોય છે. એ જોવું જરૂરી છે કે આપણે સલાહ લઈએ છીએ પણ કોની પાસેથી લઈએ, એની જિંદગીમાં શું કર્યું છે. બટ મોટાભાગના યંગસ્ટર્સની લાઈફની અંદર એના સલાહકાર એમના રિલેટિવ્સ, એમના પેરેન્ટ્સ અને એમના ટીચિંગ ફિલ્ડમાંથી પ્રોફેસર્સ લોકો જે હોય છે એ મોટાભાગે હોતા હોય છે, જેવું મારું સમજવાનું છે. અને આજના જનરેશનમાં એ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ઓબ્જેક્શન આવતું જ હોય છે. એ પ્રશ્ન આવે જ છે કે મમ્મી પપ્પા ના પાડે છે. હવે મમ્મી પપ્પા જે છે આપણા એક એવી વસ્તુ છે કે એમને એક ડર હોય કે ભાઈ મારો છોકરો કે છોકરી કોઈ ખોટી જગ્યાએ ફસાઈ ન જાય, એની સાથે કોઈ ફ્રોડ ન થઈ જાય. અને એનું રીઝન છે કારણ કે એમને થોડો બિઝનેસ જોયેલો છે, તો એમને જે તમે વસ્તુ કરવા જાઓ છો એ એમને થોડી જોયેલી છે. મતલબ એમને લોકોને માર્કેટનો ઓવરઓલ ડર જે છે, આજની તારીખમાં જે ચીજો થતી હોય છે, લોકો ફોનમાં મેસેજ કરીને એને પેલું ટેલિગ્રામમાં લિંક મોકલીને એને ગેમમાં લાલ પીળા લીલા બટનો દબાવીને પૈસાના ચક્કરોમાં પડતા હોય છે, શેર માર્કેટ ને ગેમિંગના ઇન્ડસ્ટ્રીમાં. તો એ સમયે એક તમારું કેવું એવું છે કે એ લોકોની માન્યતા પહેલેથી એ બનેલી હોય છે અને એ તોડવી વધારે જરૂરી હોય છે. કારણ કે આપણા મમ્મી પપ્પાએ તો બિઝનેસ કે કોઈ પણ વસ્તુ નથી જોઈ જે આપણે જોઈ છે, રાઈટ. હવે એ જે છે ક્યાંથી કહેતા હોય કે ભાઈ એમણે કોઈ યુટ્યુબમાં જોઈ લીધું, કોઈ ન્યૂઝ ચેનલમાં જોઈ લીધું, કોઈ બીજા લોકો પાસેથી સાંભળી લીધું કે જો આ છોકરાએ આવી રીતે આ કર્યું તો અત્યારે આમ થઈ ગયું આ તે. મતલબ લોકો અચીવમેન્ટ્સ કરતાં ફેલિયરની સ્ટોરી વધારે પ્રમોટ કરતા હોય છે. ઓલું એ પેલું કહેવાય ને, હું બહુ બધી વખત કહું છું કે ભાઈ મેં જો કાળા કલરના ચશ્મા પહેરેલા હશે તો દિવસના અંજવાળા દરમિયાન પણ મને બધી વસ્તુ કાળી જ દેખાવાની છે. એક્ઝેક્ટલી. મતલબ અહીંયા બી પાછી એ ચીજ આવે છે કે તમારો પર્સપેક્ટિવ બહુ મેટર કરે છે કે તમે શું જોવા માંગો છો, તમે શું કરવા માંગો છો. થોડું તમે મતલબ એ ચીજો ઉપર વધારે ડિટેલમાં ગાઈડ કરશો કે પેરેન્ટ્સને કઈ રીતે કોઓપરેટ થવું જોઈએ અત્યારના બાળકોને આગળ વધારવા માટે, કે એમને કોઈ એક સ્ટ્રોંગ ડિસિઝનમાં સપોર્ટ કરવા માટે. પેરેન્ટ્સને તો પહેલાં તો એ જે એને એનો દીકરો કે દીકરી જે કહે છે, રાઈટ, પહેલાં તો એ વસ્તુ એને ખુદને જોવી જોઈએ કે ભાઈ આ વસ્તુ આ કહે છે, રાઈટ. જેમ કે આપણા જ બિઝનેસની વાત હું કરું તો મારો જે બિઝનેસ છે એનો વિડીયો પોતે જોવે, રાઈટ. એવું લાગે તો મારી સાથે અથવા મારા અપરના લોકો અથવા મારી ટીમના લોકો સાથે વાતચીત કરે, વિડીયો કોલ પર વાતચીત કરે, પર્સનલી મળે, પણ એ પહેલાં ખુદ તો જાણે કે ભાઈ આ જેન્યુન છે કે નહીં. એ ડાયરેક્ટ ઓલું કહેવાય ને હવામાં તીર છોડી દે કે ભાઈ આ બધું ના હોય આ તે, તો એ વસ્તુ તો પોસિબલ જ નથી ને. જો કોઈ પણ દીકરા કે દીકરીને એના ફેમિલીવાળા સપોર્ટ કરે ને તો ઘરે ઘરે નીરજ પુરોહિત બને. ધેટ્સ ગ્રેટ. બહુ જ સારી વસ્તુ કીધેલી છે તમે. બટ એ સપોર્ટ આવતા મારા ખ્યાલથી થોડો ટાઈમ તો લાગશે. લોકોને અવેરનેસ આવશે, નોલેજ આવશે તો ડેફિનેટલી, કેમ કે હરેક માતા પિતા, હરેક પેરેન્ટ્સ એમના બાળકોને આગળ વધારવા જ માગતા હોય, ક્યારેય પાછળ લાવવા ના માગતા હોય, રાઈટ. બટ તો બી આ રેઝિસ્ટન્સ હંમેશા આવતો હોય છે. એ રેઝિસ્ટન્સને ઓવરકમ કરવા છોકરાઓ છોકરીઓ જે લોકો કંઈક કરવા માગે છે એમને કઈ રીતે ફેસ કરવું જોઈએ? હવે એમને જે છે સિમ્પલ વસ્તુ છે કે માની લો કે કોઈ પણ એમના મમ્મી પપ્પાને કહે છે, નો ડાઉટ કહે, પણ હવે સિમ્પલ વસ્તુ એ પણ છે ને, મારે જો નશો કરવો હોય, મારે સિગરેટ ફૂંકવી છે તો એ હું થોડો ઘરે પૂછીને કરવાનો છું. પપ્પા હું સિગરેટ પીવું, મારે ગર્લફ્રેન્ડ બનાવી છે તો હું થોડો ઘરે પૂછીશ કે પપ્પા હું ગર્લફ્રેન્ડ બનાવું. અમુક વસ્તુઓ મારે ખુદના લાઈફના ખુદ ડિસિઝન લેવા પડશે. મતલબ તમે અહીંયા કહેવા એ માંગો છો કે અત્યારનું જનરેશન ખરાબ કામો કરવા કે ખોટા કામો કરવા માટે ઘરે પૂછવા નથી જતા, અને કોઈ સારી કરિયર માટેની કોઈ વસ્તુ કરવી છે તો ત્યારે એક ખાલી એક બહાનું લઈને ઊભા રહી જાય છે. મારા પપ્પા ના પાડે છે, મમ્મી ના પાડે છે. એકચ્યુઅલી એ ઘણી વખત એ ચીજો હોતી નથી, પણ એ પોતે એ સ્ટ્રોંગ ડિસિઝનમાં નથી હોતા ને એના લીધે એવું કહી દેતા હોય છે. તમને આવા અનુભવ થયેલા હશે? ઘણા બધા લોકો મારી પાસે આવેલા કે સર મારા પપ્પા ના પાડે છે, મારે આ પ્રોબ્લેમ છે. ત્યારે મેં એ લોકોને આ જ એક્ઝામ્પલ આપેલું. તમે એની જોડે કઈ રીતે ટેકલ કરેલું અથવા તો કઈ રીતે પ્રોબ્લેમનો સોલ્વ કરેલો? બસ સેમ આ એક્ઝામ્પલ ગર્લફ્રેન્ડ વાળું, નશાવાળું એક્ઝામ્પલ આપ્યું કે તમે આવું કરશો તો કે નહીં. તો મેં કીધું અહીંયા તો જે છે કોઈ એવું સટ્ટો તો રમવાનો નથી તમારે. સિમ્પલ વસ્તુ હોય, તમે બિઝનેસ સ્ટાર્ટ કરશો, પૈસા કમાશો તો એ તમારા મમ્મી પપ્પાને જ સારી જિંદગી તમે આપશો. બની શકે અત્યારે કદાચ ના સમજતા હોય તો તમે તો જોઈ લીધું છે ને પ્લેટફોર્મ, હું એટલો આગળ વધ્યો છું ને હું તમને સપોર્ટ કરવા માટે રેડી છું, તો તમે પણ આગળ વધી જ શકશો.
આગળ તો એ વધી શકે છે, બટ માણસની અંદર એક ડર હંમેશા હોય છે ને, મતલબ એક જેવી રીતના કોઈ તરવૈયાને તરવૈયો ના હોય, શીખવું હોય તરતા, તો પાણી જોઈને જ પેલા ડરી જતો હોય કે આમાં હું કેમ કૂદકો મારું. તો ત્યારે એક્ઝેક્ટલી એનું માઇન્ડસેટ એને કઈ રીતે ડેવલપ કરવું જોઈએ? એને પહેલાં તો એ જોવું જોઈએ કે ભાઈ આપણે પહેલાં ઉતરવું તો પડશે, ત્યારે જ તરતા શીખશું. તો બિઝનેસ ખાલી જોવાથી કોઈને ના આવડે. મેં જ્યારે ખાલી જોઈને મૂકી દીધો તો મને થોડું આવડી જતા બધું બોલતા. તો શું કરતા હતા ત્યારે? કદાચ તમે 2 વર્ષ પહેલાં જોઈને મૂકી દીધું હોત તો ફ્લેક્સમાં જઈને મને થોડું કહો કે તો તમારી લાઈફ આજે કદાચ શું હોત? તો મારી લાઈફમાં અત્યારે તો કદાચ હું સ્ટડી કરતો હોત, અથવા તો જો સ્ટડી આગળ મેં કન્ટિન્યુ ના કરી હોત તો 10-15 હજાર રૂપિયામાં જોબ કરતો હોત. અચ્છા, મતલબ તમે સ્ટડી છોડી દીધું છે અડધેથી કે સ્ટડી કમ્પ્લીટ કરેલું છે? છોડી દીધું હોય. બીટેકની અંદર એડમિશન લઈ 3 મહિના સુધી ખાલી એડમિશન લઈને રાખી દીધેલું, પછી પાછા હું જે છે મારા સર્ટિફિકેટ પાછા લઈ. બટ મારું એવું માનવું છે કે એક વ્યક્તિએ એમનું ગ્રેજ્યુએશન એટલીસ્ટ કમ્પ્લીટ કરવું જોઈએ. એવી શું ચીજો થઈ કે તમે એ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ના કરતાની સાથે આ કરિયરમાં જ તમારું પોતાનું વધારે ફોકસ? કારણ કે જ્યારે મેં આ બિઝનેસ જોયો ત્યારે એટલી તો ખબર પડી કે આમાં કોઈ એજ્યુકેશન મેટર કરતું નથી. અને આજની ડેટની અંદર આપણે જોવા જઈએ તો એ એજ્યુકેશન જે છે એ ખાલી એક ડિગ્રીનો કાગળનો કટકો જ છે, રાઈટ. અને જે પેલું કહેવાય ને, બહુ મીમ્સ વાયરલ થતા હોય છે કે ભાઈ જે લોકો પહેલી બેન્ચે બેસે છે, રાઈટ, એ એવા લોકોની નીચે જોબ કરતા હોય જે છેલ્લી બેન્ચવાળા હોય. એ તો ચલો એક માન્યતાઓ છે ને, એ વસ્તુઓ તો આખી એક અલગ પરસેપ્શનથી જાય છે. બટ ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન લાઈફમાં, ફેમિલીમાં, પર્સનલ ડેવલપમેન્ટ માટે જરૂરી હોય જ છે. તો એ તમે ક્યાંથી કવર કરો? એ જે છે મેં મારા બિઝનેસથી કવર કરી લીધું. કારણ કે ઓબ્વિયસ વસ્તુ અલગ અલગ લોકો સાથે વાતચીત કરવી, કઈ રીતે વાતચીત કરવી, પ્લસ જે આપણી ટ્રેનિંગ સિસ્ટમ છે ત્યાંથી એ બધી વસ્તુઓ મને શીખવા મળેલી કે ભાઈ મારે કોની સાથે કઈ રીતે વાતચીત કરવી, આ તે બધું એજ્યુકેશન. તો તમારું એવું કેવું છે કે એ જે લાઈફ લર્નિંગ્સ હોય છે તમને આ સિસ્ટમથી મળે છે? હા, એ ક્યારેય ચોપડિયું જ્ઞાન જે છે ક્યાંય કામ નથી આવતું. પ્રેક્ટિકલ નોલેજ ઉપર તમારું વધારે બિલીફ છે તમારી. ઓકે, સો હવે આપણે લાસ્ટમાં થોડું તમારા ઉપર રેપિડ ક્વેશ્ચન્સ હું કરીશ, જેનો તમારે 1 યા ફિર 2 વર્ડ્સની અંદર જવાબ આપવાનો છે. એક્ઝેક્ટલી 5 વર્ષમાં તમે તમારી જાતને ક્યાં જોવા માંગો છો? મારે આવનારા 5 વર્ષની અંદર જે છે ડાયમંડ સફાયર મેનેજર પર હું જોઉં છું. એ એક્ઝેક્ટલી ડાયમંડ સફાયર લેવલ જે છે એ ફોરએવરનું લેવલ છે, રાઈટ? સો એના માટે એક્ઝેક્ટલી તમારે કેટલા મેનેજર્સ બિલ્ડ કરવા પડશે? મારે જે છે 19 મેનેજર્સ જે છે બિલ્ડ કરવા ફ્રન્ટ લાઇનની અંદર. હા. અત્યારે તમારી ટીમની અંદર કેટલા લોકોની સ્ટ્રેન્થ છે? અત્યારે ઓલમોસ્ટ 650 થી વધારે. 650 થી વધારે લોકોની સ્ટ્રેન્થ તમારી જોડે છે. ઓકે, એમાંથી મેનેજર્સ કોઈ ખરું? હા, ઓલરેડી 3 મેનેજર્સ છે મારી ટીમની અંદર. ઓકે, અને લોકોની જે એવરેજ ઇન્કમ હશે તમારી ટીમની અંદર, લોકો કમાય છે કે ખાલી શીખે જ છે? કમાઈ પણ છે. દાખલા તરીકે કેટલી ઇન્કમ સુધી કમાતા? 5-10 હજારથી લઈને અત્યારે મારી ટીમની અંદર લોકો $1.5 લાખ રૂપિયા સુધી મહિને કમાય છે ઘરે બેઠા. એક્ઝેક્ટલી. સો તમે ઓલરેડી 20 વર્ષના છો, તમારી જોડે જે લોકો કામ કરે છે એનું એજ ગ્રુપ? એમનું એજ ગ્રુપ 18 થી લઈને 60 થી 70 વર્ષ સુધીનું છે. 70 વર્ષના લોકો પણ તમારી જોડે કામ કરે છે? હા. રિયલીમાં? હા. ધેટ્સ ગ્રેટ. બહુ સારી વસ્તુ છે. અને તમારા લાઈફના મેજર 5 લર્નિંગ્સ આ બિઝનેસથી તમને મળેલા હોય? પહેલું લર્નિંગ તો મને એ મળેલું કે ભાઈ બિઝનેસ જે છે બરોબર ક્યારેય એમને નહીં થાય, મહેનત કર્યા વગર કોઈ પણ વસ્તુ નહીં થાય. બીજી વસ્તુ કે ભાઈ લોકો સાથે જે છે મારે કઈ રીતે વાતચીત કરવી, કયા પ્રકારના લોકો હોય છે આ તે, પ્લસ દુનિયાદારી જે છે બરોબર ખબર પડી કે ભાઈ લોકો ક્યારે સપોર્ટ કરે આ તે, રાઈટ. અને પ્લસ જે સાચો મેન્ટર હોય આપણને કઈ રીતે ગાઈડ કરતા હોય. આ 5 લર્નિંગ. ઓકે, ધેટ્સ ગ્રેટ. સક્સેસ માટેના રિક્વાયરમેન્ટ, સક્સેસ માટે જે ચીજો જરૂરી છે એવા કોઈ 3 પોઈન્ટ? પહેલું તો માઇન્ડસેટ. ઓકે. બીજી વસ્તુ કે એ વસ્તુ હાસિલ કરવા માટેની જીદ કે મારે આ જોઈએ જ છે. અને ત્રીજી વસ્તુ કે એ હાસિલ કરવા માટે મારે જે કાંઈ પણ કરવું પડે એના માટે હું રેડી હોવું જોઈએ. એટલે તો એ રસ્તામાં જે અડચણો આવે છે એ પણ તમે પાર કરી જશો. સો આઈ થિંક મારા ખ્યાલથી તમે ઘણું નોલેજ શેર કરેલું છે આજે, અને આટલું મારા ખ્યાલથી જે તમે અચીવ કરેલું છે એ તો કાફી છે જ છે.
બટ હવે તમારું મિશન શું છે આગળના 5 વર્ષમાં? લોકોને લઈને તમારું શું મિશન છે? મારી ટીમમાં જેટલા પણ લોકો પ્રેક્ટિકલી રીતે કામ કરે છે, એવું નહીં કે ખાલી બિઝનેસ સ્ટાર્ટ કરીને છોડી દીધું, એના માટે મારું કોઈ વિઝન નથી, પણ જે લોકો કામ કરે છે મારું એવું વિઝન છે કે એ લોકોનું એ લેવલ ઉપર ડેવલપ કરું કે પોતાની રીતે બિઝનેસ કરી શકે, ડેવલપ, અને મિનિમમ લોકો 50,000 રૂપિયા તો એમને એમ કમાઈ શકે ખાલી ને ખાલી 2-4 કલાક કામ કરે. 2-4 કલાક કામ કરીને કમાઈ શકે, બટ એના માટે બી એમને સિસ્ટમનો ઇન્ટિગ્રલ પાર્ટ તો થવું જ પડશે. હા, તો એ કરવા માટે શું કરવાનું? એ કરવા માટે જે છે, જે અપલાઇન છે એમની, રાઈટ, એમને 100% ફોલો કરવાનું છે. અહીંયા એટલું તો નીકળીને આવે છે કે માણસ ધારે તો એમની 20 વર્ષની ઉંમરમાં પણ મિલિયનર બની શકે છે. એક્ઝેક્ટલી. સો બાકી કોઈ એવી ચીજો જે તમે મેસેજ આપવા માગતા હોય યંગસ્ટર્સને અથવા તો આપણને જે લોકો સાંભળે છે એને? એ લોકોને બસ મારે એક જ મેસેજ આપવો છે કે તમે જે છે તમારી લાઈફના ડિસિઝન ખુદ લો, કારણ કે એઝ અ બ્રાહ્મણો ઘણા બધા લોકોના ઘરે વાસ્તુ કરવા ગયેલો છું, તો કહેવાય ને, મેં બહુ બધી જગ્યાએ ઘર આખા જોયેલા છે, તમે બધાએ પણ જોયેલા હશે. તો ત્યાં એક વસ્તુ હોય કે જે રૂમમાં પંખો હોય ને એ જ રૂમમાં એની સ્વિચ હોય. મતલબ કે માની લ્યો કે મારો આ રૂમ છે, તો આ રૂમમાં જે મારે પંખો છે એની સ્વિચ અહીંયા જશે ને ચાલુ બંધ કરવા માટે, એ કોઈ બીજાના ઘરમાં કે બાજુના રૂમમાં નહીં હોય. તો સેમ એવી જ રીતે આપણે આપણા લાઈફના ડિસિઝન લેવાની સ્વિચ આપણી પાસે જ હોય છે. બસ આપણે ખાલી એમ કહેતા હોઈએ છીએ કે ઓલા પાસે છે, ઓલા કહે તો હું કરું, મમ્મી કહે તો કરું, પપ્પા કહે તો કરું. તો મતલબ સેલ્ફ ડિસિઝન ઇઝ ધ કી. થેન્ક યુ સો મચ. તમારી જોડે ડિસ્કશન કરીને બહુ મજા આવી. આઈ હોપ કે ઘણા બધા યંગસ્ટર્સને લાઈફનું લોંગ ટર્મનું વિઝન મળશે, ગાઈડન્સ મળશે, અને આગળ વધવા માટે કંઈક તો શીખીને જશે આપણી પાસેથી. હા, થેન્ક યુ સો મચ.